સમાચાર સુપરફાસ્ટની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને આણંદનું રાજકારણ ગરમાઈ ગયું છે। ગઈકાલે લેવાયેલી ભાજપની સેન્સ બાદ સમાચાર છે કે આણંદ બેઠક પર આયાતી ઉમેદવાર ઉતારાય તેવી શક્યતા છે। કોંગ્રેસ ગોત્રના ઉમેદવાર ભરતસિંહ સામે રામસિંહ પરમારને ઉતારવાની રણનીતિ ભાજપ બનાવી રહ્યું છે। બનાસકાંઠામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે। કુલ 27 દાવેદારોએ સેન્સ આપ્યા છે। લીલાધર વાઘેલા, હરિભાઈ ચૌધરી, શંકર ચૌધરી, માવજી દેસાઈ, પરથી ભટોળ, શશિકાંત પંડ્યા, કેશાજી ચૌહાણ, હરેશ ચૌધરી, અંદાભાઈ પટેલ, રાણા ગજેન્દ્રસિંહ, સાધ્વી નિર્મલપુર અને પ્રવીણ કોટકે દાવેદારી નોંધાવી છે। લોકસભામાં અમિત શાહની થઈ શકે છે એન્ટ્રી। ગાંધીનગર બેઠક પરથી લડી શકે છે અમિત શાહ। ધારાસભ્યોની કાર્યકરોનું શાહના નામને સમર્થન છે તો અડવાણી આ વખતે નહીં લડે લોકસભાની ચૂંટણી। આ ઉપરાંત આનંદીબહેનનું નામ પણ રેસમાં ચાલી રહ્યું છે। લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના 12 એમએલએ દાવેદારી કરી છે। વિવિધ 10 બેઠકો પર 12 ધારાસભ્યોએ દાવેદારી કરતા હવે કોંગ્રેસમાં ટિકિટનો કકળાટ શરૂ થવાની શક્યતા છે। સુરેન્દ્રનગર અને વલસાડ બેઠક પર 2 એમએલએ દાવેદારી કરી છે તો લીંબડીના એમએલએ સોમા પટેલ અને ચોટીલાના એમએલએ ઋત્વિક મકવાણાએ સુરેન્દ્રનગર બેઠક પર દાવેદારી કરી છે। કપરાડાના એમએલએ જીતુ ચૌધરી અને વાંસદાના એમએલએ અનંત પટેલે વલસાડ બેઠક પર દાવેદારી કરી છે તો દસાડાના એમએલએ નૌશાદ સોલંકીએ કચ્છ બેઠકની માંગ કરી છે તો ધોરાજીના એમએલએ લલિત વસોયાની પોરબંદર બેઠક પર દાવેદારી છે। ગાંધીનગર નોર્થના એમએલએ સીજે ચાવડાએ ગાંધીનગરથી ચૂંટણી જંગમાં ઝંપલાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે। બારડોલી બેઠક પર માંડવીના એમએલએ આનંદ ચૌધરીએ દાવેદારી કરી છે તો રાધનપુરના એમએલએ અલ્પેશ ઠાકોરનું નામ પણ પાટણ બેઠકની પેનલમાં છે। સાબરકાંઠા બેઠક પરથી ખેડબ્રહ્માના એમએલએ અશ્વિન કોટવાલે દાવેદારી કરી છે તો વિસાવદરના એમએલએ હર્ષદ રીબડિયાની જૂનાગઢ અને સાવરકુંડલાના એમએલએ પ્રતાપ દુધાતે અમરેલીથી ટિકિટની માંગ કરી છે। બારડોલી બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ જેમાં સંજય ગામિત, પરેશ વસાવા, મોહન ધોડિયા અને દેવભાઈ ચૌધરીએ દાવેદારી નોંધાવી તો રીતેશ વસાવા અને પ્રભુ વસાવાએ પણ દાવેદારી નોંધાવી। પૂર્વ મંત્રી મંગુભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદી તેમજ મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। કચ્છમાંથી લોકસભા બેઠક માટે 30 થી વધુ મુરતિયાઓએ પોતાની દાવેદારી નોંધાવી તો વર્તમાન સાંસદ વિનોદ ચાવડાએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે। આ સિવાય કચ્છ મોરબી વિસ્તારના કાર્યકર્તાઓએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। ભાજપ તરફથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને પ્રદેશ કક્ષાએથી 3 નિરીક્ષકો આજે માધાપરની હોટેલ ફનમાં કચ્છ મોરબી લોકસભા બેઠક માટે પ્રદેશ દ્વારા નિયુક્ત કરાયેલા રણછોડ રબારી, બિપિન દવે અને વસુબહેન ત્રિવેદી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પરેશ ધાનાણી અને જેની ઠુમ્મર રેસમાં છે। પ્રતાપ દુધાત, કોકિલાબેન કાકડિયા, કનુભાઈ કલસરિયા, સુરેશ કોટડિયાના ટિકિટ માટે ધમપછાડા। નવસારીમાં લોકસભા ચૂંટણી પર કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે તેવી માંગ ઉઠી રહી છે। આ માંગ સાથે કાંઠા વિસ્તારમાં બેનર લાગ્યા છે। બેનરમાં માત્ર કોળી સમાજને જ વોટ આપવાનો ઉલ્લેખ કરાયો છે। નવસારીના સાંસદ સીઆર પાટીલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। સેનાના ફોટો સાથે ફેસબુક પોસ્ટ કરતા કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સીઆર પાટીલ સામે ફરિયાદ નોંધાવી છે જોકે વિવાદ બાદ ફેસબુક પરથી આ પોસ્ટ હટાવી લેવાઈ છે। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આ ચૂંટણીને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે। લોકસભા ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તે અંગેની પદ્ધતિ સમજાવવા માટે હાઈકોર્ટમાં નિદર્શનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં હાઈકોર્ટના સ્ટાફ અને વકીલોએ ભાગ લીધો હતો। અમદાવાદ જિલ્લા કલેક્ટરે ઈવીએમ અને વીવીપેટ નિદર્શન માટે હાઈકોર્ટમાં આ કાર્યક્રમ રાખ્યો હતો। તો કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળિયાની આગેવાનીમાં સુરતના ઓલપાડમાં આજે કોળી સમાજનું શક્તિ પ્રદર્શન। આ સંમેલન પૂર્વે વડાલીથી પારડી સહિતના ગામોમાં પ્રવાસ કરી બાવળિયા સમાજના લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે તો પારડી, કોબા, કુદિયાણા, ભેંસાણ અને માસમા ખાતે સભા યોજાવાની છે।
કિરીટ પટેલને ટિકિટ મળે તે માટે આ સંમેલન યોજાઈ રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે બાવળિયાએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે વર્ચસ્વ વધુ હોય તે વિસ્તારમાં સમાજના આગેવાનો દાવેદારી નોંધાવે તે સ્વાભાવિક છે, પરંતુ આ અંગે નિર્ણય હાઈકમાન્ડ કરશે. સાથે જ આ શક્તિ પ્રદર્શન નહીં પરંતુ માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનું પણ બાવળિયાએ જણાવ્યું. રાજ્યસભાના સાંસદ સ્મૃતિ ઈરાની દ્વારા વર્ષ 2015માં આણંદના સોજિત્રા તાલુકાના મઘરોલ ગામને દત્તક લેવામાં આવ્યું હતું. ત્યારબાદ કરોડો રૂપિયાના ખર્ચે સાંસદની ગ્રાન્ટમાંથી વિકાસ કાર્યો કરાયા, પણ તે વિકાસ કાર્યોમાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું કલેક્ટર તપાસમાં બહાર આવ્યું છે. હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવતા હાઈકોર્ટમાં થયેલ પિટિશનમાં કોર્ટે સરકારને મહત્વનો હુકમ કર્યો છે અને આગામી 26 તારીખ સુધીમાં સરકાર દ્વારા કેટલા રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસેથી રિકવરી કરવામાં આવી તેનો જવાબ માંગવામાં આવ્યો છે. અમેરિકાના સાઉથ કોરિયામાં આણંદના આંકલાવના ગુજરાતી યુવક પર હુમલો થયો. ખુશ પટેલ નામનો યુવક પોતાની સ્ટોરમાં હતો. તે દરમિયાન લૂંટા ઈરાદે 2 હુમલાવર સ્ટોરમાં આવ્યા અને ફાયરિંગ કર્યું. ફાયરિંગ દરમિયાન ખુશ પટેલને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. અમદાવાદના પાલડી વિસ્તારમાંથી પોલીસ કસ્ટડીમાંથી ફરાર આરોપી ઝડપાઈ ગયો છે. હિંમત પરમાર નામના આરોપીને પોલીસ મેડિકલ તપાસ માટે લઈ જવાઈ રહ્યો હતો. તે દરમિયાન તે ફરાર થઈ ગયો હતો. બુટલેગરો દારૂની હેરાફેરી માટે નીત નવા રસ્તાઓ અપનાવતા રહે છે. લોકસભાની ચૂંટણીને લઈને ચોતરફ ચુસ્ત બંદોબસ્ત હોવાથી બુટલેગરોએ નવો રસ્તો અપનાવ્યો અને એ પણ નદીનો. નર્મદા નદીની વાટે મહારાષ્ટ્રમાંથી બોટ દ્વારા વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હતો. સઘન ચેકિંગ દરમિયાન પોલીસે મહારાષ્ટ્રના નંદુરબારના અઠ્ઠી ગામના સેલિયાભાઈ દખનિયાભાઈ હોવાનું ખુલ્યું છે, જે પકડાતા દારૂની હેરાફેરીનો રાસ પણ ખુલ્યો. પોલીસ તપાસ મુજબ આરોપી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ઇંગ્લિશ દારૂ લાવીને બોટ મારફતે નસવાડી તાલુકા અને કવાન તાલુકાની નર્મદા કિનારે લાખો રૂપિયાનો દારૂ ઉતારતો હતો અને અલગ અલગ વાહનો દ્વારા ગુજરાતના મોટા શહેરોમાં સપ્લાય કરતો હતો. અમદાવાદમાં એક ઠગ દંપતીએ શિક્ષક પાસેથી આઈવી અને કાર્યપાલક એન્જિનિયર તરીકેની નોકરી અપાવવાનું કહી 23 લાખ રૂપિયા પડાવી દીધા, તો અન્ય શિક્ષક પાસેથી 5.5 લાખ ખંખેરી નાખ્યા. આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં દંપતીના વિરોધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદના કુબેરનગરમાં વ્યાજખોરના ત્રાસથી શાકભાજીનો વેપારી ઘર છોડી ફરાર થઈ ગયો. વેપારીની બહેન અને ભાઈએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પંચમહાલમાં સામે આવ્યો છે ખનીજ માફિયાઓનો આતંક. ઘોઘંબાના ફરોડ ગામમાં માટી ચોરી ડામવા ગયેલ ખાણ ખનીજ વિભાગની ટીમ સાથે ખનીજ માફિયાઓએ ઝપાઝપી કરી. ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓનો આરોપ છે કે સ્થાનિક પોલીસે અધિકારીઓની ફરિયાદ ન નોંધી. તો ખનીજ માફિયાઓની દાદાગીરી એ હદે વધી ગઈ છે કે ખનીજ વિભાગ દ્વારા ડિટેઇન કરેલ 2 ટ્રેક્ટરો રાજગઢ પોલીસ મથકેથી માથાભારે ખનીજ માફિયા લઈને ફરાર થઈ ગયા. અધિકારીનો આરોપ છે કે ઘોઘંબાના ભાજપા યુવા પ્રમુખ કિરણસિંહ નામના માથાભારે ઇસમ અને તેના માણસોએ ટીમ સાથે ઝપાઝપી કરી. ખાણ અને ખનીજ વિભાગના અધિકારીનો આક્ષેપ છે કે પોલીસ રાજકીય દબાણને વશ થઈ ફરિયાદ નથી લેતી, સાથે જાનથી મારી નાખવાની અનેક ધમકીઓ અને પ્રયાસ કરે છે. ભાવનગરના ઉદ્યોગપતિના બાળકનું ગત રોજ અપહરણ થયું હતું, જેનો છુટકારો થયો છે. 12 વર્ષીય બાળકનું ટ્યુશન જતા સમયે અપહરણ થયું હતું અને પોલીસે આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે. તો ખંડણી બાબતે અપહરણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદમાં શિવરણની 4 રસ્તા પર બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. એક મુસાફર બીઆરટીએસની ટિકિટ એમટીએસ બસમાં ચલાવવા હટ કરી રહ્યો હતો અને આ દરમિયાન એમટીએસ ડ્રાઈવરે પોલીસ બોલાવી હતી. અમદાવાદના કેકે નગરમાં આવેલી કેલોરેક્સ સ્કૂલમાં સવારે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. કેલોરેક્સ સ્કૂલમાં 100 થી વધુ વાલીઓ એકઠા થયા અને સ્કૂલ દ્વારા મનસ્વીપણે ફી ઉઘરાવતા હોવાનું કહીને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. અમદાવાદમાં મિલકતોના બાકી વેરા મામલે એમસીએ અત્યંત કડક વલણ અપનાવી 1200 મિલકતો સીલ કરી છે. છેલ્લા 3 દિવસમાં 3000 થી પણ વધુ મિલકતો સીલ કરાઈ છે. તો ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 21,000 મિલકતો સીલ કરી દેવાઈ છે.
અમદાવાદ શહેર પોલીસે પબજી ગેમ અંગે લોકોનો રિવ્યુ મંગાવ્યો છે. પોલીસ આ રીતે ગેમની માનસિક અને સોશિયલી અસર જાણવા પ્રયાસ કરી રહી છે. લોકોના રિવ્યુ બાદ પ્રતિબંધ પર વિચારણા કરાશે. જૂનાગઢમાંથી પબજી ગેમ રમતા 3 યુવાનો ઝડપાયા છે. પ્રતિબંધ હોવા છતાં પણ ગેમ રમતા હોવાથી પોલીસે કાર્યવાહી કરી તો 14,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકવાદી હુમલામાં નવસારી નજીકના અડધા ગામના જુનૈદનું મૃત્યુ થયું હોવાની આશંકા છે, જે વર્ષો પહેલા ન્યૂઝીલેન્ડ સ્થાયી થયો હતો. જોકે જુનૈદ નામના 3 થી 4 યુવકો હોવાથી પરિવાર અસમંજસમાં છે. યુવકના મોત કે ઈજા અંગે પરિવાર પાસે કોઈ જાણકારી નથી કે નથી આ યુવકનો કોઈ અતોપતો. ત્યારે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ આ પરિવારની મુલાકાત લીધી હતી. તો ન્યૂઝીલેન્ડ હુમલામાં ભરૂચનો એક યુવક ઘાયલ થયો છે. ભરૂચના લુવારા ગામનો હાફિઝ મુસાવલી ઘાયલ થયો છે. હાફિઝ મુસાવલીને કમરના નીચેના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે ખસેડાયો છે. ન્યૂઝીલેન્ડ હુમલામાં ગુજરાતીઓના મોતના સમાચારથી સરકાર ચિંતિત છે. સીએમ રૂપાણીએ ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલાને દુઃખદ ગણાવ્યો છે. સીએમ રૂપાણીએ વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરી છે અને ગુજરાતીઓની સ્થિતિ બાબતે સરકારે વિગતો માંગી છે. વડોદરામાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર એએસઆઈ હસમુખ પરમારનું સારવાર દરમિયાન મોત થયું છે. એએસઆઈ હસમુખ પરમારે કામના ભારણ અને કૌટુંબિક સમસ્યાથી ત્રાસી જઈને કેરોસીન છાંટી સળગીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આખરે ગંભીર રૂપે દાઝી ગયેલા હસમુખ પરમારનું મોત થયું છે. વડોદરામાં ચકલી સર્કલ પાસે સાયકલ સવારને રોકીને મેમો આપવામાં આવ્યું. એક તરફ જ્યાં મોટા વાહનો દ્વારા છડેચોક નિયમોનો ભંગ થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ શ્રમજીવી સાયકલ સવારને મેમો આપી પરેશાન કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં આજે 3 વોર્ડમાં પાણી કાપ છે. વોર્ડ નંબર 2, 7 અને 10માં પાણી કાપ છે. પાણીની લાઇનમાં રિપેરિંગનું કામ ચાલતું હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર સ્ટેશનમાં અત્યંત અગત્યની અને છેલ્લા 15 વર્ષોથી ખાલી રહેલી સ્ટેશન ઓફિસર્સની પોસ્ટની ભરતી માટેની કાર્યવાહીમાં આગળ વધવા માટેનો ગ્રીન સિગ્નલ આપતો મહત્વપૂર્ણ ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ફાયર વિભાગમાં જ વર્ષોથી નોકરી કરતા 18 જેટલા કર્મચારીઓએ હાઈકોર્ટ સમક્ષ રીટ કરી હતી અને ફાયર સ્ટેશન ઓફિસર્સની પોસ્ટ સિનિયોરિટીના આધારે જ ભરવાની દાદ માંગી હતી. સુરતના અડાજણ સંઘવી ટાવર કેમ્પસની એક બિલ્ડિંગ મોડી સાંજે તૂટી પડી. મધરાત્રે 2 વાગે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નથી થઈ. તો બિલ્ડિંગના ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર દુકાનો અને શોરૂમ્સ છે. જો આ દુર્ઘટના દિવસે બની હોત તો મોટી જાનહાનિ થઈ હોત. ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામે ખેતરકામ કરી રહેલ મજૂર પર સિંહણનો હુમલો. સિંહણના અચાનક હુમલાથી રામાભાઈ પાંચાભાઈ વાળા નામના મજૂરને ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત મજૂરને ગીર ગઢડાથી વધુ સારવાર માટે કોડીનાર સારવાર અર્થે લઈ જવાયો. મહીસાગરમાં વાઘ હોવાની શક્યતાને પગલે વન વિભાગે જંગલમાં અભિયાન શરૂ કર્યું છે. સિગ્નલીના જંગલો 4 થી વધુ જગ્યાએ ડ્રોપિંગ અને પગમાર્ક મળી આવ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે. જોકે આ અવશેષો જૂના હોવાનું કહીને વન વિભાગે હાથ ખંખેર્યા છે. તો આ હતા અત્યાર સુધીના તમામ મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.